Hallelujah. Praise the Lord. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. ફરીને એકવાર સુંદર સવારમાં આપણા ઈશ્વરનું પવિત્ર નામ લેવાના માટે આપણને આ સુંદર તક પ્રાપ્ત થઈ છે. હાલેલુયા. આપણી પાસે પ્રભુનું સુંદર વચન છે. આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. હાલેલુયા. આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ અને પ્રભુની સ્તુતિ થાવ. ઈશ્વર વિશ્વાસુ પ્રભુ છે. તેઓ માણસ નથી કે બોલીને ફરી જાય. મનુષ્યો સ્વભાવના નથી કે તેઓ બોલીને ફરી જાય. હાલેલુયા. અને માટે પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ અને આપણી સર્વ અરોજો ગરોજો લઈને આપણા ઈશ્વરની આગળ નમી જઈએ. જેમ પાઉલ કે છે, કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં આભાર સુધી સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. હાલેલુયા. અને આજની સર્વ જરૂરિયાતો પ્રભુના ચરણોમાં મૂકી દઈએ. હાલેલુયા. અને પિત્તરની જેમ આપણે પોતે પણ કરીએ. આપણે બધું એમને સોંપી દઈએ અને તેઓ આપણી સંભાળ રાખશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. આપણી પાસે એવા ઈશ્વર છે, એવા પ્રભુ છે કે જ્યારે જ્યારે આપણે તેમને હાક મારીએ છીએ, જ્યારે જ્યારે આપણે તેમને વિનંતી કરીએ છીએ, તેઓ આપણી પ્રાર્થના સાંભળે છે, આપણી સહાય કરે છે, આપણને મદદ કરે છે. હાલેલુયા. આપણા આત્માની સંભાળ રાખે છે, આપણા જીવનની સંભાળ રાખે છે, આપણા કુટુંબની સંભાળ રાખે છે. હાલેલુયા. આપણા માર્ગોમાં તેઓ આપણી રક્ષા કરે છે. અને એવા ઈશ્વરની સ્તુતિ થાવ. એવા ઈશ્વરના આપણે બાળકો છે તેના માટે પણ પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ. અને હું ઘણી વાર વિચાર કરું છું કે જો આપણને જીવતા ઈશ્વરની ઓળખ ન હોત, આપણા માતા પિતાએ, આપણા બાપ દાદાએ અથવા આપણા વડદાદા હોય, તેઓ જો પ્રભુનો અનુભવ ન કર્યો હોત, પ્રભુનો તેમને મિલાપ ના થયો હોત, અને જેમ ઘણા બધા અન્ય વિશ્વાસીઓ કરે છે એમ આપણે પણ જીવતા ઈશ્વરથી દૂર હોત અને ઘણી બધી એવી બાબતો કદાચ કરતા હોત કે જેનું હાસિલ નથી, જે લગભગ વૈતરું છે, જેમાં કઈ હાસિલ નથી અને જે ખરેખર ઈશ્વર નથી. હાલેલુયા. પણ આપણને આપણા ઈશ્વરનો અનુભવ મળ્યો છે, આપણને તેમની ઓળખ મળી છે, આપણે તેમની સંભાળ હેઠળ છે, આપણે તેમના સુરક્ષિત હાથોમાં છે. હાલેલુયા. અને માટે ચિંતા ન કરીએ અને પ્રભુની સ્તુતિ થાવ સાથે ખરેખર આપણા પરિવારમાં ઈશ્વરનું નામ છે તેના માટે પણ પ્રભુની સ્તુતિ થાવ. આપણો પરિવાર, આપણું કુટુંબ એ પ્રભુને ઓળખે છે, તેના માટે પણ જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર આપણા એવા ઈશ્વરને માટે પ્રભુનો પુષ્કળ આભાર કે તેઓ આપણને નામ દઈને બોલાવે છે.
હાલેલુયા. તેઓ આપણને નામ દઈને બોલાવે છે, તેઓ આપણને ઓળખે છે. હાલેલુયા. તેમની દ્રષ્ટિ સતત માણસો પર છે, પૃથ્વી પર છે, આપણા પર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને હું તમને આ બાબત એવી રીતે પણ કહી શકું છું કે જેમ અન્યાય એટલો બધો વધી ગયો હતો તો પણ નૂહ વિશે દેવ જાણતા હતા. પ્રેઝ ધ લોર્ડ. લોટને બચાવવાનું તેઓ જાણતા હતા. અને આખી પૃથ્વીમાં એવી એક જ પવિત્ર સ્ત્રી હતી, કન્યા હતી, જેમનું નામ મરિયમ હતું. હાલેલુયા. જેમના પેટે તેમના વાલા દીકરાને મોકલવાના હતા. પ્રભુની દ્રષ્ટિ છે, તેઓ બધું જ જાણે છે. તેઓ આપણા વિશે બધું જ જાણે છે. અને જ્યારે આપણા ઈશ્વર આપણા વિશે જાણે છે ત્યારે ગભરાય નહીં, હિંમત રાખીએ. અને જેમ પહેલા જ કહ્યું કે તેઓ મનુષ્ય સ્વભાવના નથી અને તેમના વિચારો આપણા વિચારો બધું અલગ છે. તેમના કામ કરવાની પદ્ધતિ અલગ છે. આપણે માણસો તરીકે આપણે બધું વિચારીએ છીએ, આપણે માણસો તરીકે આપણે સર્વ બાબતો નિહાળીએ છીએ, પણ આપણા ઈશ્વરની દ્રષ્ટિ અલગ છે. હાલેલુયા. આપણા પ્રભુની દ્રષ્ટિ અલગ છે. આપણા રાજાઓના રાજા અને આપણા પ્રભુની દ્રષ્ટિ અલગ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જો તેઓ આપણને તકલીફમાં રાખે છે તો પણ એમાં પણ તેમની પાસે આપણા માટે સારી યોજનાઓ છે. આપણને શીખવાડે છે, આપણને તૈયાર કરે છે, તેમની ઓળખાણ આપે છે, આપણને આપણા ઈશ્વરનો અનુભવ થાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર આપણા ઈશ્વરની પુષ્કળ સ્તુતિ થાવ, આપણા રાજાઓનો રાજા અને પ્રભુઓના પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ કે જેઓ એકલા જ ઈશ્વર છે, જેઓ એકલા જ પ્રભુ છે અને ના તેમના પહેલા ના તેમના પછી કોઈ ઈશ્વર નથી. એવા ઈશ્વર આપણને મળ્યા છે. અને જ્યારે આપણે તેમને વિનંતી કરીએ છીએ ત્યારે આપણે ગભરાવાની જરૂર નથી. એક વિશ્વાસ સાથે પ્રભુની આગળ તેમની આગળ રજૂઆત કરીને વિશ્વાસથી આમીને બોલીને ઊભા થઈએ. કેમ કે હવે જે તમે અને હું બોલ્યા છે, તમે અને મેં જે કહ્યું છે એવું થવાનું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન એવું પણ શીખવાડે છે, જે કંઈ માંગો છો તે મળી ગયો છે એવો વિશ્વાસ રાખો. હાલેલુયા. અને જો વિશ્વાસ રાખીશું તો આપણા વિશ્વાસ પ્રમાણે આપણે આ જીવનમાં થયેલું જોઈશું. અને વિશ્વાસ વગર આપણા ઈશ્વરને આપણે પ્રસન્ન કરી શકતા નથી. એવા સમય સુધી ઘણીવાર આપણે વિશ્વાસ કરવો પડે છે કે જ્યારે ઘણા બધા લોકો એવું કહેતા હોય કે હવે પોસિબલ નથી, હવે નહીં થાય, રહેવા દે, બીજો કોઈ રસ્તો જો, અથવા બીજો કોઈ માર્ગ જો, અથવા બીજા કોઈને કહે. ખરેખર વાલા મિત્રો, જ્યારે તમે અને હું પ્રભુ પર વિશ્વાસ રાખીએ છીએ એવા સમયમાં હાલેલુયા, ત્યારે તેમને આપણા જીવન દ્વારા મહિમા મળે છે, બીજાઓને પણ તેની ઓળખ મળે છે. અને જ્યારે આપણને લાગતું હોય કે આપણા ઈશ્વર આપણા જીવનમાં ખરેખર બહુ શાંત છે, આપણી પ્રાર્થનાઓના આપણને ઉત્તર નથી દેખાઈ રહ્યા, ત્યારે તો ખચિત વિશ્વાસ કરીએ કે હવે વધારે સારું થવાનું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણને એવું લાગતું હોય કે વિલંબ થઈ રહ્યો છે, પણ ખરેખર એ વિલંબ હોતો નથી. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તો યોગ્ય સમયે, એક સાચા સમયે બધું જ આપનાર આપણા ઈશ્વર છે. પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં, દુઃખી ના થઈએ, હિંમત રાખીએ અને આવો આજના દિવસમાં આપણે પ્રભુનું પવિત્ર નામ લેતા આગળ વધીએ. અને જુઓ, જે ઈશ્વર પર મૂકેલો ભરોસો છે એ આપણને પડવા દેશે નહીં, ડૂબવા દેશે નહીં, નિરાશ થવા દેશે નહીં. હાલેલુયા. પ્રાર્થના કરીએ.
વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ, કે આજે સવારમાં ફરીને એકવાર પ્રભુજી તમે અમને આ સુંદર સમય આપ્યો, સુંદર વખત આપ્યો કે અમે તમારી સ્તુતિ કરીએ. હા પ્રભુ, અમે તમારો આભાર માનતા પ્રભુ, તમારી સ્તુતિ કરતા અમારા જીવનમાં તમે આ સુંદર જે દિવસ આપ્યો છે એમાં આગળ વધતા પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આગળના સમયમાં તમે અમારી સાથે રહો, તમે અમારી સંભાળ લો, તમે અમારી કાળજી લો, અમારા હાથના કામોને પ્રભુ તમે સફળ કરો. પ્રભુ તમે અમારું આશ્રય સ્થાન છો, તમે અમારો ઘર છો પ્રભુ. અને પ્રભુ અમારા જીવનમાં કેવળ અને કેવળ તમે એકલા જ ઈશ્વર છો. અને અમે જાણીએ છીએ કે સમગ્ર સૃષ્ટિમાં ન તમારી પહેલા ન તમારા પછી કોઈ ઈશ્વર નથી. અને એવા ઈશ્વરની સ્તુતિ કરતા, આભાર માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ આજનો દિવસ પ્રભુ અમારા માટે આશીર્વાદરૂપ થાય, સાંભળનાર માટે, વિશ્વાસ કરનારને માટે પુષ્કળ આશીર્વાદિત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દરેકનો કંટ્રોલ તમે લેજો, દરેકના જીવનની આજના દિવસની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો. દરેકને ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો. તમામ એવા દુઃખી લોકોની પ્રભુ તમે મુલાકાત લેજો પ્રભુ. તમામ નબળા બળ વગરના લોકોની સાથે તમે રહેજો, નબળાને તમે બળ આપજો. અને પ્રભુ જે કોઈ સંકટોમાં છે તમે તેમને સંકટોમાંથી બચાવજો પ્રભુ. જેઓ રડી રહ્યા છે પ્રભુ તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ. હા પ્રભુ, કોઈ જરૂરિયાતના માટે તમને અત્યારે કોઈ હાંક મારી રહ્યું છે, તમને વિનંતી કરી રહ્યું છે પ્રભુ, તો તમે તેમની પ્રાર્થના સાંભળો. હા પ્રભુ, તમે તેમની જરૂરિયાત પ્રભુ તેમના માંગ્યા પ્રમાણે પૂરી પાડો એવી અમે મધ્યસ્થની પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે લોકો બીમાર છે, હોસ્પિટલમાં છે પ્રભુ, તેમના પર અમે તમારું પવિત્ર રક્ત લઈએ છીએ. તમે તેમને સાજાપણું આપો પ્રભુ. હા, તેમના રોગ અને મનવાળમાંથી પ્રભુ તમે તેમને સાજા કરો પ્રભુ. જે કંઈ પણ રોગ હોય પ્રભુ, હા પ્રભુ, મારા પિતાને પણ તમે સંપૂર્ણ સ્વસ્થ કરો, સાજા કરો, તંદુરસ્ત કરો. ભાઈ બેન્જામિનને તમે સંપૂર્ણ સાજા કરો. અને પ્રભુ એવી અગણિત વિનંતીઓ પ્રભુ મારી પાસે છે પ્રભુ, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબમાં પ્રભુ. એ સર્વ લોકો પોતપોતાની વિનંતી પ્રમાણે હમણાં જ તેમના ઘરમાં બધું ભલું થયેલું, સારું થયેલું જુએ એવું થવા દો. નોકરી ધંધામાં, બાળકોમાં, જોબમાં, લગ્ન જીવનમાં પ્રભુ પિતા, અને પ્રભુ આત્મિક જીવનમાં તેઓ મોટા મોટા આશીર્વાદો જોઈ શકે હમણાં એવું તમે થવા દેજો પ્રભુ. જેમને પ્રભુ શેતાને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ, ક્યાંક વિચાર છે તો ક્યાંક વ્યસનો છે પ્રભુ, અને પ્રભુ ક્યાંક કુટેવો છે, ખોટો સંગ છે પ્રભુ, અથવા ખોટી સંગતિ છે પ્રભુ, તો કૃપા કરો, દયા કરો. જગતની એવી સર્વ ખરાબ બાબતોથી તમે એમને પાછા લાવો, છોડાવો, તેમનો આત્મા નાશમાં ન જાય માટે તમે તેમનો અદ્ભુત રીતે બચાવ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે ઘરો તૂટવાની અણી પર છે, ડિવોર્સ પ્રભુ, છૂટાછેડા જેવા પ્રસંગો બની રહ્યા છે પ્રભુ, એ બધું અટકી જાય, દૂર થાય, પતિ પત્ની એક રહે અને બાળકોને માતાને પિતાનો પ્રેમ મળે એવું તમે થવા દે. નવા કુટુંબો સ્થાપજો પ્રભુ. લગ્ન જીવનનો આશીર્વાદ આપો પ્રભુ. જે યુવક યુવતીઓ પ્રભુ લગ્નની ઉંમરના છે પ્રભુ, તેમનો યોગ્ય સમય પ્રભુ તેમને જીવન સાથી મળે પ્રભુ, પોતાની હવા અને પોતાનો આદમ મળી જાય એવી અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. જેઓના લગ્ન જીવનો થયા છે અને પ્રભુ એમના જીવનમાં હજી સુધી બાળક ધનનો આશીર્વાદ નથી, તો પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તેમના ઘરોમાં, તેમના કુટુંબોમાં, તેમના પરિવારમાં તેમને લગ્ન જીવનની અંદર બાળક ધનનો આશીર્વાદ પ્રાપ્ત થાય એવું તમે થવા દેજો. દરેકને રોજગાર આપજો, નોકરી ધંધો આપજો પ્રભુ, અને દરેકની સમસ્યાઓ પ્રભુ તમે દૂર કરજો એવી અમે
પ્રાર્થના કરી છે. દરેકની ચિંતાઓ તમે દૂર કરજો, અમે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિકલાંગોની સાથે રહેજો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ પ્રભુ પિતા, વિધુરો, વિધવા બહેનો અને અનાથોની પણ પ્રભુ તમે સંભાળ લેજો, તેમની મુલાકાત લેજો અને તેમના દુઃખને પ્રભુ તમે દૂર કરજો, એવી અમે પ્રાર્થના કરી. જે આંખો રડી રહી છે પ્રભુ, એમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલજો પ્રભુ. જ્યાં મરણ થયું છે પ્રભુ, ત્યાં પ્રભુ તમારો સ્વર્ગીય દિલાસો તમે પૂરો પાડજો, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. તેમની વિરુદ્ધના કોર્ટ કેસ, એફઆઈઆર ને ખાલી કરજો. વિદેશ સેવાનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ. અને પ્રભુ જે તે સમસ્યા હોય એ સમસ્યામાંથી તેમને બહાર કાઢજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. મિનિસ્ટ્રીને આશીર્વાદ આપો, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો અને દરેકની સેવાને આશીર્વાદિત કરો. અને પ્રભુ જેઓ તમારી સેવા કરે છે એમના ઘરોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો અને તેમને કોઈ સારાવાની અછત ન પડે એવું થવા દેજો. આ દિવસમાં આગળ વધીએ છીએ ત્યારે અત્યાર સુધીમાં થયેલા પાપોને માફ કરજો, દિવસની જરૂરિયાત પૂરી પાડજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ. અને સાંજે તમારો આભાર માનો, સ્તુતિ કરવા માટે ફરીવાર તેડી લાવજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.